सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणं विना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। श्लोक नंबर 57। अध्याय बीजो यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संभरते चायम् गुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः
પ્રસભં મનઃ. જરાક ગીતાનો શ્લોક બરાબર પાઠ કરતા શીખવું હોય તો જરાક છેલ્લી લાઈન જો, ઇન્દ્રિયાણી પ્રમાથીની. મોટા ભાગે બધા લોકો એવું જ બોલતા હોય, ઇન્દ્રિયાણી પ્રમાથીની. પણ તમારે પ્રોપર પ્રોનાઉન્સિએશન કરવું હોય તો તરત જ મોઢું બંધ કરી દેવાનું. ઇન્દ્રિયાણી બોલ્યા પછી ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયાણી પ્રમાથીની. એવી રીતે હરંતી, એમાં પણ રસ્વ સ્વર છે. એટલે રસ્વ સ્વરનું બરાબર ઉચ્ચારણ કરવું હોય તો તમારે પાછળનો જો જોડા અક્ષર હોય તો એ જોડાક્ષર તરત જ બોલવાનું. અડધું જ અક્ષર છે ને, હરંતી, હરંતી બોલ્યા પછી મોટું તરત જ બંધ કરી દેવાનું. હરંતી પ્રસભં મનઃ. ગઈકાલે આપણે શ્લોકનો તો પાઠ કર્યો હતો, થોડોક અર્થ પણ જોયો હતો, જરાક ફરીથી જોઈ લઈએ. ગઈકાલે ચર્ચા થઈ એ પ્રમાણે કે 59માં શ્લોકમાં જોયું હતું, એ પહેલા જોઈ લઈએ. વિષયાવિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. દેહિનઃ એ શબ્દ દ્વારા ભગવાન જાણે એવું કહેવા માંગે છે કે જેની દેહમાં આસક્તિ છે, દેહિનઃ, જેની દેહમાં આસક્તિ છે એવી વ્યક્તિ માટે વિષયાવિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. નિરાહારસ્ય દેહિનઃ, જે વ્યક્તિ જે છે પોતાને શરીરને જે ભોગ ના આપે, નિરાહાર. નિરાહાર એટલે કોઈ પણ પ્રકારના વિષયોના ભોગ નહીં આપવાના. સંગીત સાંભળવું મન છે તો પણ નહીં, પિક્ચર જોવાનું છે તો પણ નહીં. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોના જે ભોગ છે, ભોગ એટલે શું કે જેમાં આપણને સુખ લાગે, કે આવું હું કરીશ ને તો મને સુખ થશે, હું સંગીત સાંભળું ને મને બહુ સુખ થાય, આ સંગીતમાં સુખ છે. હું પિક્ચર જોવા જાઉં ને તો મને બહુ સુખ થાય, પિક્ચરમાં સુખ છે. હું હોટલમાં ખાવા જાઉં, હોટલનું ખાવાનું બહુ સરસ હોય, ખાવામાં સુખ છે. તો આ જે બધી આપણી ઇન્દ્રિયો જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જે વિષયો જે છે એને ગ્રહણ કરનારી આપણી જે બધી ઇન્દ્રિયો જે છે, એ ઇન્દ્રિયો જ્યાં સુધી એમાં સુખ જોવે, ખરેખર ઇન્દ્રિયો સુખ નથી જોતી. ખરેખર આપણે જોઈએ તો ઇન્દ્રિયો છે ને રિપોર્ટર છે. રિપોર્ટર હોય ને હંમેશા નિષ્પક્ષ હોય. એનું કામ શું? રિપોર્ટ આપવાનું. પોતાનું કોઈ પણ જાતનું ઉમેરા વગર એને ખાલી રિપોર્ટિંગ કરવાનું. આપણી ઇન્દ્રિયો કેવી છે? રિપોર્ટર છે. એ જે જોવે બધું તરત જ મગજને રિપોર્ટ કરે. કે મેં છગનભાઈ જોયા, મેં મગનભાઈ જોયા, અને ઓલું પિક્ચરનું પોસ્ટરે જોયું, બરોબર છે. છગનભાઈ જોયા, મગનભાઈ જોયા અને પિક્ચરનું પોસ્ટર જોયું. ઇન્દ્રિય તો એને રિપોર્ટ કરી દીધો, પણ મન જે છે શું કરે? છગનભાઈ મગનભાઈને એક બાજુ મૂકી દે છે. ઓલું પોસ્ટર જોયું એમાં એનું મન છે, હા આ પિક્ચર છે, સારું છે, મારે જોવું છે. તો ઇન્દ્રિયો તો ખાલી રિપોર્ટ આપ્યો. છગનભાઈ મગનભાઈ, છગનભાઈમાં કેમ એનું મન ના ગયું? મગનભાઈમાં એનું કેમ મન ના ગયું? પણ જે ઓલું પિક્ચરનું પોસ્ટર જોયું એમાં એનું મન ગયું. કેમ એનું મન ગયું? કેમ કે એના મનમાં ઓલરેડી પહેલેથી એક ખોટી માન્યતા ભરેલી છે કે પિક્ચર જોવાથી મને સુખ મળશે, એટલે એનું મન એમાં ગયું. એટલે ખરેખર આપણે ભલે એવું કહીએ, આપણે દોષનો ટોપલો છે ને, ઘણી વાર કોક ઉપર ઢોળો તો કરો ને, માણસે દોષનો ટોપલો કોની ઉપર ઢોળો? એટલે કે ભગવાન કે ઇન્દ્રિય ઉપર ઢોળી દો, ચાલો, કે ભગવાન પોતે જ કે છે ને, એટલે ઇન્દ્રિય ઉપર તમે દોષનો ટોપલો ઢોળી દો. કેમ કે ખરેખર જોનાર તો ઇન્દ્રિય જ છે ને. ભલે જો આંખ જ ન હોય તો છગનભાઈ મગનભાઈ પોસ્ટર કાંઈ ન દેખાય, પણ આંખ છે આપણી પાસે, એટલે જોયું પેલા ઇન્દ્રિય. અને ઇન્દ્રિયો ઉપર હવે આગળ જે છે આપણે જોઈએ છીએ, તો ઇન્દ્રિયો જે શું કરે છે? રિપોર્ટિંગ મગજને આપી દે, મનને આપી દે. અને મન જે છે એ છગનભાઈ ને મગનભાઈમાં જવા કરતા મન જશે ઓલા પોસ્ટર ઉપર, આ સરસ પિક્ચર છે, પછી એ મારે જોવું છે, એ પછી થશે. એટલે અહીં શું કહે છે કે વિષયાવિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. દેહિનઃ એટલે શું? જેને હજુ જગતના પદાર્થોમાં સુખ દેખાય છે એવી જે વ્યક્તિ જે છે, વિષયોમાં જેને સુખ દેખાય છે એવી વ્યક્તિ જ્યારે ઇન્દ્રિયોને કોઈ પણ પ્રકારનો આહાર ના આપે, એટલે શું?
શાંતિથી એક જ જગ્યાએ બેસી જાય, આંખો બંધ, કોઈ પણ જાતનું ન તો સંગીત સાંભળવાનું, ન તો કંઈ જોવાનું, ન તો કંઈ ખાવાનું, કાંઈ નહીં. તમે જોયું છે ને લોકો તપશ્ચર્યા કરવા જાય વનમાં, જંગલમાં, પર્વત ઉપર, ગુફામાં, ત્યારે એની પાસે શું હોય? ભોગના સાધનો, કાંઈ નહીં. એ સમયે એને એવું લાગે કે જાણે કે મેં ઇન્દ્રિયો ઉપર કાબુ પ્રાપ્ત કરી લીધો છે. પણ શું થાય છે? ખરેખર એવું લાગે, પણ શું હોય? એમાં એનો રસ રહી ગયો હોય. ભલે ઇન્દ્રિયોને ભોગ નથી મળતા, એટલે ઇન્દ્રિયો રિપોર્ટિંગ એ ક્યાંથી કરશે? મનને શું કરશે? કાંઈ મળતું જ નથી, તેમાં શું રિપોર્ટિંગ કરવું? એટલે એને રિપોર્ટિંગ તો કરે, પણ મન જે છે એમાં કંઈ ફસાવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. કેમ? કંઈ છે જ નહીં તો શું ફસાવું? પણ રસ જે છે રહી ગયો છે, જો કે મને આમાં શું દેખાય છે. એટલે તમે જોજો કે આ બધા જ જે રાક્ષસો જે છે એને તપશ્ચર્યા કરી, બરાબર આંકડી તપશ્ચર્યા બધાએ કરી હોય, ત્યાં સુધી એને શું કર્યું? ઇન્દ્રિયોને નિરાહાર કરાવી, ઇન્દ્રિયોને કોઈ ભોગ ના આપ્યા. હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરી હોય, વનમાં જઈને તપશ્ચર્યા કરી હોય, એટલે શું થાય કે એવું લાગે કે જાણે કે ઇન્દ્રિયો પર એનો નિગ્રહ કરી લીધો છે. પણ હકીકતે શું થાય? જેવું એને વરદાન પ્રાપ્ત થાય ને એટલે પછી એ બધી ઇન્દ્રિયો ઘોડાની માફક ભાગે, કે મનની અંદર બધો રસ ભરેલો છે. એ શું છે? રસવર્જ્ય. એ રસને છોડીને રસ રહી જાય છે અંદર. એ રસ કેવી રીતે દૂર થાય છે? રસહાપી પરમ દ્રષ્ટવા નિવર્તતે. એ રસ જે છે એ માત્ર ને માત્ર એક જ એનો રસ્તો છે, રસને દૂર કરવાનો, એ છે પરમાત્માની પ્રાપ્તિ. પરમ દ્રષ્ટવા નિવર્તતે. જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય ત્યારે રસ જે છે એ જતો રહે છે. અચ્છા, એ ગઈકાલે આપણે જરાક વિસ્તારથી જોયું હતું. હવે અહીં ભાષ્યકાર શું કહે છે કે સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞા સ્થૈર્યમ ચિકિત્સતા આદૌ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિત્વાની. આ બધું જ્યારે કરવાનું છે, સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞા, અર્થાત આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ છીએ, આપણને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રનું શ્રવણ કરીએ એટલે જ્ઞાન પ્રાપ્ત થાય. કેમ? હંમેશા એવું છે કે પ્રમાણ વ્યવહાર થાય ને એટલે હંમેશા જ્ઞાન થાય. તમે આંખ ખોલો પછી તમે એમ કહો મારે કાંઈ જોવું નથી, એવું ક્યાંથી ચાલે? આંખ જે છે એ રૂપનું પ્રમાણ છે. તમે જેવી આંખ ખોલો, પ્રમાણ વ્યવહાર થયો એટલે તરત જ જ્ઞાન થવાનું છે, રૂપનું જ્ઞાન થવાનું છે. તમે કાન ખુલ્લા છે, તમે એમ કહો મારે કાંઈ સાંભળવું નથી. ઘરની અંદર થાય, ઝઘડા થાય ત્યારે મારે કાંઈ સાંભળવું નથી, પણ સૌથી વધારે ત્યારે જ સાંભળે, બધું સાંભળી લે ત્યારે કે ખરા કે મારે કંઈ સાંભળવું નથી, પણ કાન તો ખુલ્લા જ છે. એટલે એ અવાજ જે છે, શબ્દો જે છે તો બધા સંભળાવાના છે. તો આપણી આંખ ખુલ્લી હોય એટલે પ્રમાણ વ્યવહાર થાય ને. તમે આંખ બંધ કરી એટલે પ્રમાણ વ્યવહાર બંધ થઈ ગયો. પછી તમે એમ કહો કે સ્વામીજી મારા હાથમાં શું છે, તો હું તમને કહી ના શકું કે તમારા હાથમાં શું છે. પણ આંખ ખોલવું એટલે તરત જ મને ખબર પડે કે તમારા હાથમાં પુસ્તક છે, કેમ કે પ્રમાણ વ્યવહાર થયો. એમ જ્યારે પ્રમાણ વ્યવહાર થાય એટલે જ્ઞાન થાય. કાન ખુલ્લા છે, શબ્દ માટેનું પ્રમાણ ખુલ્લું જ છે. કાનમાં તમે બધું બંધ કરી દો તો પ્રમાણ વ્યવહાર ના થાય, તો તમને શબ્દનું જ્ઞાન ના થાય. એવી રીતે જીભ જે છે એ પણ શું છે? એ પણ જ્ઞાન માટેનું એક સાધન છે. કયું જ્ઞાન? સ્વાદનું જ્ઞાન. આની અંદર આ દાળ જે છે એ દાળમાં મીઠું નાખ્યું છે કે નથી નાખ્યું, આ બેનોને કાંઈ તકલીફ થાય. દાળમાં મીઠું નાખતા ભૂલી જાય, પણ જ્યારે દાળ પીએ ત્યારે ખબર પડે એટલે આમાં મીઠું તો છે ને. તો કીધું કોણે? જીભે કીધું કે આમાં મીઠું નથી. જીભને ખબર પડી જાય કે આમાં મીઠું નથી. આપણે એમ જોઈને ના કહી શકીએ કે આ દાળ એવી લાગે છે આમાં મીઠું છે નહીં. જોવાથી થોડું ખબર પડે કે આમાં મીઠું નથી. એ તમે ટેસ્ટ કરો ત્યારે જ ખબર પડે. એટલે એ પ્રમાણ વ્યાપાર થાય ને એટલે જ્ઞાન થાય. સિવાય કે પ્રમાણ તમારું બરાબર ના હોય. કોઈ કે હું આંખ ખુલ્લી રાખું છું પણ મને કાંઈ દેખાતું નથી, આપણે કહેવું પડે ભાઈ ચશ્મા પહેરો. તમારી ઉંમર થઈ છે, બેતાલા આવી ગયા છે, ચશ્મા પહેરો એટલે તમને બધું દેખાશે ને વંચાશે. એમ પ્રમાણ વ્યવહાર જ્યારે થાય ને એટલે જ્ઞાન થાય. એમ આ શાસ્ત્રનું શ્રવણ છે ને એ પ્રમાણ છે, આત્મજ્ઞાન માટેનું પ્રમાણ છે. એટલે જેવો પ્રમાણ વ્યવહાર થાય ને એટલે તમને જ્ઞાન થાય. એટલે તમે એવું ના કહી શકો કે મને કાંઈ જ્ઞાન નથી, ખોટી વસ્તુ. પ્રમાણ વ્યવહાર થાય એટલે તમને બધાને જ્ઞાન તો થવાનું જ છે. જ્ઞાન થઈ જાય પણ શું છે આગળ? પણ
અધિકારીત્વ ન હોવાને કારણે, આપણા મન પર નિયંત્રણ ન હોવાને કારણે, ઇન્દ્રિયો ઉપર સંયમન હોવાને કારણે શું થાય છે? આપણે એ જ્ઞાનને દ્રઢ નથી કરી શકતા. કેમ કે અહીંયા જ્ઞાન દ્રઢ કરવાની વાત છે. એટલે દ્રઢ ન થાય એટલે શું થાય? કે બહાર નીકળાય એટલે ભાઈ પેલું નીચે બેઠા ધૂળ ખંખેરી જાય. એ ધૂળ અહીંયા ને અહીંયા જ રહીએ. પહેલાંના જમાનામાં હતું ને એવું, સત્સંગમાં જવું હોય તો એ મંડપ હોય ને મંડપમાં નીચે બેસવાનું હોય, પછી ઊભા થાય એટલે ધૂળ ખંખેરે. ધૂળ ખંખેરે એટલે શું? ધૂળ નીકળી જાય, હતી આની જ પાછી આવી જાય. એમ સત્સંગમાંથી બહાર જાય એવો સત્સંગ પાછો અહીંયા એ રહી જાય. બહારથી બધું સત્સંગ પૂરું ભૂલાઈ જાય. કેમ ભૂલાઈ જાય છે? કેમ કે આપણે યોગ્ય અધિકારી નથી હોતા ને એટલા માટે. તો પ્રમાણ વ્યવહાર થાય એટલે જ્ઞાન થાય છે. તમે સારા માણસ છો, ભગવાને તમને બુદ્ધિ આપી છે, કાન આપ્યા છે, આંખ આપી, બધું આપ્યું છે, બરાબર? અને અહીંથી શબ્દો નીકળે તમારા કાનમાં જાય. એટલે એવું નથી કે બધા હું કોઈ જાપાનીઝ ભાષામાં બોલું છું કે તમે હું બોલું કરો જાપાનીઝમાં બોલું તો બધુંય બોલતો, પણ તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન થાય. પણ ભાષા પણ કેવી છે? તમે સમજી શકો એવી શુદ્ધ ગુજરાતી ભાષા છે. એટલે શબ્દ બોલીએ ને એટલે શબ્દનું અર્થનું સ્ફુરણ થાય ને થાય. પણ થાય શું? એ જ્ઞાન દ્રઢ નથી થતું. કેમ દ્રઢ નથી થતું? કેમ કે શું કામે નથી થતું દ્રઢ? કેમ કે હજુ આપણે ઇન્દ્રિયો ઉપર સંયમન નથી કર્યું. પેલો પાઠ છે સંયમનનો. એ પેલો પાઠ આજે સવારે ઉપનિષદમાં પણ એ આવ્યું કે ઇન્દ્રિયો ઉપર સંયમન જે છે એ ખૂબ જરૂરી છે. કોઈ વસ્તુ નકામી નથી, બધું આપણે કરવાનું છે. ત્યારે સવારે ઉપનિષદમાં આવ્યું કે આપણે બધા કર્મો છે, માત્ર એવું નથી કે આપણે ખાલી શાસ્ત્ર શ્રવણ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ગૃહસ્થી તરીકે કેટલી બધી ફરજોનું વર્ણન તૈત્તરીય ઉપનિષદમાં કર્યું છે. ઋતંચ સ્વાધ્યાય પ્રવચને ચ સત્યંચ સ્વાધ્યાય પ્રવચને ચ, બધું આ બધું જે છે ઋતમ સત્યમ માનુષંચ સ્વાધ્યાય પ્રવચને ચ અતિથયશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ બધું કે અગ્નિહોત્રંચ સ્વાધ્યાય પ્રવચને છે. એટલે આ બધું કરવાનું છે. એ બધું કરવાથી શું થાય? ત્યારે આપણી સમ્યક નિષ્ઠા પ્રાપ્ત થાય. આપણું મન કેવું છે? મનને તમે થોડી વાર પકડીને રાખી દો ને તો એ મન પાછું છટકી જવાનું છે. કેમ કે ટેવાયેલું નથી મન. મન જ્યારે ટેવાયેલું હોય ને તો જ એ જે છે એ મન એમાં ને એમાં જ રહે. મન ટેવાયેલું શું હોય? મન બાહ્ય વિષયોમાં ટેવાયેલું હોય તો એને કારણે શું થાય? વ્યક્તિ શ્રવણ કરે ત્યારે એમ લાગે કે હાઓ બધું સમજાઈ ગયું. બહાર ગયા પછી કંઈક આવ્યું વાત ત્યારે સ્વામીજી બરાબર સમજાતા હતા પણ ભૂલાઈ ગયું, હવે યાદ નથી આવતું. એ બધું શું છે? એ બતાવે છે કે આ ભૂલાઈ જાય છે. કેમ કે પેલો રસ રહી ગયો છે. ઇન્દ્રિયો પર સંયમન જે છે પહેલાં આપણે જાતે કરવાનું અને પછી જ્ઞાનથી એનો રસ દૂર થાય છે. તો પ્રમાણ વ્યાપાર થાય એટલે જ્ઞાન તો થવાનું છે, પણ એ જ્ઞાન દ્રઢ નથી થતું. અચ્છા, હવે એ શું કહે છે કે સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞા સ્થૈર્યમ ચિકિત્સત આદૌ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિત્વાની. એ પહેલા ઇન્દ્રિયોને વશમાં કરવી જોઈએ. એટલે વશમાં કરીએ એટલે આપણે આમ કોઈ એવું નથી કે ભૂતને વશમાં કરવાનું છે, એવું વશમાં કરવાનું નથી. પણ આપણી પોતાની જ ઇન્દ્રિયો છે. આપણી ખરેખર ક્યારે કહેવાય ખબર છે? વસ્તુ જ્યારે એની પર આપણો કંટ્રોલ હોય ને તો એને આપણે આપણી વસ્તુ કહી શકીએ. દાખલા તરીકે તમારી પાસે પૈસા છે ખિસ્સામાં, તમે વાપરો તો એ શું કહેવાય? તમારા નિયંત્રણમાં પૈસા છે અને તમે વાપરા. તો એની પર તમારું નિયંત્રણ છે પૈસા ઉપર કે તમે વાપરા. પણ તમે એવું માનો કે મેં શેર બજારમાં આટલું રોકાણ કર્યું છે, મારી પાસે આટલા રૂપિયા છે, એ જરાક શંકાશીલ છે. કેમ શંકાશીલ છે? કે જ્યારે તમે શેર વેચવા જાઓ, ભગવાન કરે ને ભાવ ન બગડે, પણ જો ભાવ બગડી ગયા તો બધી ગણતરી ખોટી પડી જાય. એ બધાની મારી પાસે આટલા રૂપિયા છાપવામાં આવે હોય, જે દિવસે શેરના ભાવ બગડ્યા હોય ને એટલે એમ કે આજે 20 લાખ કરોડ રૂપિયા ગયા લોકોના. આમ ભલે કંઈ ખબર ના પડે પણ શેરના ભાવ ઓછા થયા એમાં લોકોના 20 લાખ કરોડ રૂપિયા ગયા. ભલે બધાના કોમન બધું કહ્યું હોય
પણ આટલા રૂપિયા તો ગયા ને, એટલે આટલી ગણતરી ખોટી તો પડી ને વ્યક્તિની. એટલે જે વસ્તુ, ફરીથી મૂળ વાત ઉપર આપણે આવીએ તો, જે વસ્તુ આપણી ઉપર સંપૂર્ણ, જેમાં આપણું નિયંત્રણ હોય ને, એ આપણા વશમાં કહેવાય, એ આપણી કહેવાય. હવે ઇન્દ્રિયો જે છે, આપણે કંઈક આપણી ઇન્દ્રિયો, પણ તો આપણી ઇન્દ્રિયો કંઈ તો આપણા વશમાં તો હોવી જોઈએ ને. હવે આપણા જ વશમાં ના હોય, બોલ્યા વગર રેવાય જ નહીં. ઘરમાં જ લોકો કહો કે ભાઈ હવે તમે જરાક શાંતિથી બેસો ને બાપા. કેમ કહેવું પડે છે? નો બોલવાની જગ્યાએ વ્યક્તિ બોલે છે. એ શું બતાવે છે? કે વ્યક્તિનું ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ નથી. કેટલા લોકો એને કહે કે ભાઈ તમે બહુ બોલ કરો, જરાક શાંતિથી બેસો ને. કારણ કે પપ્પા તમે કંઈ બોલતા નહીં હો, મમ્મી તમે કંઈ બોલતા નહીં હો. એટલે બાળકોએ કેવું પડે મમ્મીને પપ્પાને કે ભાઈ તમે કંઈ બોલતા નહીં હો. કેમ કે ખબર છે કે તમે બોલ્યા વગર રહેવાના નથી, અને તમે બોલશો એટલે ઘરમાં ઝઘડા થવાના છે. એમ શું બતાવે છે? કે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ નથી. એટલા માટે અહીં ભગવાન કહે છે, શંકરાચાર્યજી કહે છે કે જ્યારે સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞા, જે સમ્યક દર્શન વાળી જે પ્રજ્ઞા જે છે, બુદ્ધિ છે, જ્ઞાન જે છે, એ સ્થિર થાય એ પહેલા શું કહે છે? પ્રજ્ઞા સ્થૈર્યમ ચિકીર્ષતા આદૌ. ચિકીર્ષતા, તમે એ ઈચ્છતા હો કે અમારું જ્ઞાન દ્રઢ થાય, તો પહેલા શું કરવાની જરૂર છે? ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિત્વાની. તો ઇન્દ્રિયોને પહેલા વશમાં કરવી જરૂરી છે. આપણે કહીએ ત્યારે આપણી ઇન્દ્રિય ત્યાં જતી. આપણે કહીએ એવું નથી, પેલું કાન છે તો સાંભળ, બોલતી તો સાંભળવાના જ છે. આપણે એમ નથી હવે કાનને ના પાડી દીધી, હવે કાન તું સાંભળતો નહીં. કાન ભલે સાંભળે, આંખ ભલે જોવે, પણ એનો જે રિસ્પોન્સ જે છે, એ રિસ્પોન્સ જે આપણો ના ખોટો. તો ખોટો એટલે શું? જ્યાં જરૂરી છે ત્યાં જ આપણે રિસ્પોન્સ આપીએ, જ્યાં જરૂરી નથી ત્યાં આપણે રિસ્પોન્સ ન આપીએ, એ ઇન્દ્રિયોને વશમાં કહેવાય. ઇન્દ્રિયાણી હયાના. ઇન્દ્રિયો કેવી છે? ઘોડા જેવી છે. ઘોડો, જંગલી ઘોડો હોય ને, એને વશમાં કરવો બહુ અઘરો છે. અને માનો કે કદાચ વશમાં કરીએ લઈ ઘોડાને, તો એનો અર્થ એવો નથી કે બધા ઘોડે સવારી કરી શકે, બધા ઘોડાને વાપરી શકે. એ ઘોડાને વશમાં રાખવા માટે એની લગામ હોય છે. એ લગામ જે છે, મનરૂપી લગામ છે. તો જો મનરૂપી લગામ હોય ને, તો એ ઘોડો વશમાં રહે. જો મનરૂપી લગામ ના હોય, અર્થાત આપણું મન જો નિયંત્રણમાં હોય, તો એ ઇન્દ્રિયોરૂપી ઘોડા છે ને આપણા વશમાં આવે. પણ મનમાં જ જે છે, આપણને જોતું હોય કે ના ના મને તો બહુ ગમે જ છે, તો પછી ઇન્દ્રિયો ભાગવાની જ છે. ઇન્દ્રિયો છૂટતી જશે, કેમ કે મને એને મંજૂરી આપેલી છે. એટલે ઇન્દ્રિયોની સાથે સાથે મન પણ જરૂરી છે. પણ પહેલા ઇન્દ્રિયોને વશમાં રાખવું એ શું છે? એ છે દમન. દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ સમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ દમઃ શમઃ. દમઃ એટલે દમન કરવું. દમન કરવું એટલે શું કરવું? ઇન્દ્રિયો ઉપર ધરાર નિગ્રહ કરવો. ધરાર એટલે શું? આપણા મોઢામાંથી બોલાય જાય એમ લાગતું જ હોય, છતાંય બોલવું નહીં. મોઢામાં શબ્દો આવી ગયા હોય, છતાંય ના બોલવું, એ કહેવાય ઇન્દ્રિયો ઉપરનું દમન. પણ ઘણી વખત કાંઈ થતું હોય, પહેલાં કે એવું તો અમારા ઘરમાં થઈ જ રાખે, એને સ્વભાવે સ્વીકારી લીધું. એટલે એને ઇન્દ્રિયો ઉપર દમન કરવાની જરૂર જ નથી. મને જ સ્વીકારી લીધું છે કે અમારા ઘરમાં ક્યારેક આવું તો થઈ જાય, એટલે એમાં મારે કંઈ બોલવાની જરૂરિયાત નથી. એ શું છે? શમઃ. મનને જ પહેલેથી શાંત કરી દીધું હોય, તો ઇન્દ્રિયો ઉપર જે છે દમન કરવાની જરૂર નથી. પણ પહેલા શું કરવું પડે? પહેલા દમન કરવું પડે. હા, નહીં ખાવ, નહીં, બસ નહીં. હું પેલું ડાયાબિટીસ છે, મીઠાઈ ખાવાની બહુ ઈચ્છા થાય, નહીં, હું મીઠાઈ નહીં જ ખાઉં. ઈચ્છા થાય તો પણ હું નહીં જ ખાઉં. પોતાની જાતે ધરાર રોકવી, એ છે ઇન્દ્રિય દમન. પછી સમજી જાય કે ભાઈ હવે એ બધું ઘણી મીઠાઈઓ ખાઈ લીધી, હવે મીઠાઈઓ પછી શું છે? એ મનનું શમન થઈ ગયું. તો ઇન્દ્રિયોનું દમન અને શમન, મનનું શમન, એ બે જરૂરી છે. જે શરૂઆતમાં ઇન્દ્રિયો આપણા કાબૂમાં રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિત્વાની યસ્માત તત અનવસ્થાપને દોષમ આહ. અને જો આપણે ઇન્દ્રિયો પર નિયંત્રણ ના કરી શકીએ, તો એ શું અસર થાય? એનો શું દોષ છે?
એ કે છે શું કે છે? યતતઃ અપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. વિપશ્ચિતઃ આ કોઈ સામાન્ય માણસની વાત નથી કરતા, બુદ્ધિશાળી માણસ છે, વિદ્વાન છે, વિવેકી છે. આવી વ્યક્તિ પણ એને પણ જો પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ ના કર્યું હોય તો શું થાય છે? ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતિ પ્રસભમ મનઃ. ઇન્દ્રિયો કેવી છે? ઇન્દ્રિયો તો એવી શક્તિશાળી છે કે માણસ ન ઈચ્છતો હોય ને તોય ધરાર એના મન એનું મન એને ખેંચી જાય છે. ઇન્દ્રિયો કેવી છે? મનને ખેંચી જાય છે. હકીકતે શું છે? ઇન્દ્રિયો કરતાં મન પાવરફુલ છે. પણ થાય શું કે ખરેખર મન ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરવું જોઈએ. એટલે મને ઇન્દ્રિયોનું નિયંત્રણ મન ઉપર થઈ જાય, ઇન્દ્રિયો જ લઈ જાય માણસને કે હાલો અહીંયા જવું છે. ઇન્દ્રિયો કેવી છે? કે છે કે પરાંચી ખાની વિધૃત સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. અમૃતત્વમ ઇચ્છન આવૃત ચક્ષુ. જે અમૃતત્વની ઈચ્છા કરે છે ને એ શું કરે છે? પોતાની ઇન્દ્રિયોને, પોતાના મનને આવૃત ચક્ષુ, ઇન્દ્રિયોને આવૃત કરી દે છે. આવૃત કરે છે એટલે અંતર્મુખ કરે છે. પણ સાચી વસ્તુ શું છે? તો કે ઇન્દ્રિયોને બહિર્મુખ જ ભગવાને બનાવી છે, બ્રહ્માજીએ. જો ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી અને બ્રહ્માજીએ શું કહ્યું છે? માણસને મારી નાખ્યો છે. કેમ મારી નાખ્યો છે? કેમ કે બહિર્મુખ જ છે. એટલે ઇન્દ્રિયો બહારનું જ જોશે, બહારના જ જરૂર એને બધું જોવું જ ગમે. થોડોક સમય જેવું કે હાલો ફરવા જઈએ, હાલો ને ફરવા, કેમ ફરવા જવાનું મન થાય છે? હાલો ને પિક્ચર જોવા જઈએ, હાલો ને ત્યાં જઈએ. તો એ સમાજની અંદર બધું બધા લોકોને નોર્મલ લાગતું હોય. એમાં શું વાંધો છે? એ વાંધો ક્યાં છે? એ તો બધા સામાન્ય માણસની વાત છે, એની વાત તો જવા દો. અહીંયા તો વિપશ્ચિત, વિવેકી, બુદ્ધિશાળી એવી પણ વ્યક્તિ જે છે એના પણ મનને ઇન્દ્રિયો શું કરે છે? ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતિ પ્રસભમ મનઃ. મનને ધરાર ખેંચી જાય છે. જો ભાષા શું કહે છે? યતતઃ પ્રયત્નં કુર્વતઃ અપિ યસ્માत् કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ મેધાવિનઃ અપિ ઇતિ વ્યવહિતેન સંબંધઃ. યતતઃ, યતતઃ એટલે શું? પ્રયત્ન પૂર્વતઃ અપિ. હજી તો એને પ્રયત્ન શરૂ કર્યો હોય, માણસ પ્રયત્ન પણ કરતો હોય, પણ એ બુદ્ધિશાળી માણસ, એ વિવેકી માણસ એ પ્રયત્ન કરતો હોય છતાં પણ પ્રયત્ન પૂર્વતઃ અપિ હે કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. વિપશ્ચિતઃ પુરુષસ્ય મેધાવિનઃ. શંકરાચાર્ય વધારાનો શબ્દ આપે છે મેધાવિનઃ. મેધાવિનઃ એટલે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી એટલે મેધાવી એટલે કરે કે મેધા એટલે શું? મેધા એટલે આમ તો યાદ શક્તિ છે. જે આપણે યાદ કરીએ છીએ બધું મંત્ર ને બધું આપણને યાદ રહે છે તો આપણી મેધા શક્તિ છે. પણ મેધા શક્તિ કહેવાય ને એ જે મેધા શક્તિ જે છે ને એ સાચી મેધા શક્તિ એને કહેવાય કે જેને અર્થનું પણ સ્ફુરણ થાય. જે યાદ રાખે એ સ્મરણ શક્તિ તો ખરી, પણ મેધા શક્તિ કોને કહેવાય? અર્થ સાથે યાદ રાખવાનું, એને કહેવાય મેધા શક્તિ. તો વ્યક્તિ અર્થ સાથે પણ યાદ રાખે છે, અર્થાત આવી વ્યક્તિ ભણેલી છે, બુદ્ધિમાન છે. મેધાવિનઃ અપિ ઇતિ વ્યવહિતે સંબંધ. એ સીધો સંબંધ છે કોની સાથે? બોલા પુરુષ સાથે. અચ્છા, એટલે આવો જે પુરુષ જે છે, બુદ્ધિશાળી પુરુષ છે, મેધાવી છે, વિવેકી છે, છતાં પણ ઇન્દ્રિયાણી પ્રમાથિની. તો શું કહે છે? ઇન્દ્રિયાણી પ્રમાથિની પ્રમથનશીલાની વિષયાભિમુખમ
हि पुरुषं विक्षोभयन्ति आकुलीकुर्वन्ति आकुलीकृत्य च हरन्ति प्रसवं प्रसह्य प्रकाशम् एव पश्यतः विवेकविज्ञानयुक्तः मनः इंद्रियाणि प्रमाथीनि प्रमथनशीलानि विषयाभिमुखं हि पुरुषो विक्षोभयन्ति। આ ઇન્દ્રિયો કેવી છે તો કે જે પ્રમાથીની પ્રમથનશીલાની બહુ શક્તિશાળી છે, પ્રમથનશીલાની બહુ તાકાતવાળી છે, બળવાન છે. અચ્છા, એ શું કરે છે? એ વિષયાભિમુખમ હિ પુરુષમ વિક્ષોભયંતિ. એ પુરુષને ધરાર વિષયોમાં ખેંચી જાય છે. પેલો માણસ ન ઈચ્છતો હોય, ધરાર માણસને ખેંચી અને શું કરે છે? વિક્ષોભયંતિ આકુલી કુર્વંતિ. એને આકુલ વ્યાકુલ કરે છે. એટલે શું? ડાયાબિટીસ હોય, ન ખાવાનું હોય, છતાં પણ એને મન થાય મારે લાડુ ખાવો છે. પછી એવા આકુળ વ્યાકુળ થઈ જાય કે રાત્રે બધા સૂઈ જાય ને પછી પણ ચાવી લઈ તાળું ખોલી ફ્રીજમાંથી લાડુ ખાઈ જાય. એને કહેવાય શું કે છે? પ્રમાથી બલવત દ્રઢમ વિક્ષોભયંતી આકુલી કુર્વંતી. આકુલી કુર્વંતી એટલે આકુળ વ્યાકુળ કરી દે માણસને. એના વગર પછી એને ચાલે જ નહીં. અથવા તો આકુલી કુર્વંતી એટલે શું? પછી એને એ જ દેખાય. એના મનમાં એ જ ચાલતું હોય કે કેમ કરીને હું લાડો ખાઉં. દિવસ હોય તો આજુબાજુ જોવે કે મારી પત્ની ક્યાં ગઈ છે, મારી વહુ શું કરે છે, આ છોકરો શું કરે છે, બધા ક્યારે આગા જાય. એ નજર પડતી હોય. નજર પડતી એટલે શું? એના મનમાં લાડવા જ હોય, મારે લાડવો ખાવો છે. અને નજર પડતી હોય ઓલા ક્યાં ગયા, ઓલા ક્યાં ગયા, વરિયા ક્યાં ગો આવે છે, હમણાં નહીં ખાવાના. એટલે વરિયા વરી જોયું, હા હવે મારો દીકરો ગયો બહાર, મારી ઘરવાળી અહીંયા ગઈ, મારી પુત્રવધુ જાય, હા હવે કોઈ છે નહીં, પણ તેને લાડો. એટલે એ શું છે? એને આકુળ વ્યાકુળ કરી દે. એના વગર પછી એને ચાલે જ નહીં. એના મગજમાં કોઈ બીજો વિચાર જ ના આવે. અચ્છા, અને વિક્ષોભયંતી એ લાડો ખાય ત્યાંની ઘરવાળી આવી જાય, જોઈ લે કે હા તમે લાડો ખાવ છો, કેમ? વિક્ષોભયંતી. એ શું કરવું? મને લાડો ખાવાનું બહુ મન થયું એટલે મેં લાડો ખાધો, મારાથી રહેવાતું નથી. ભલે મેં તને કીધું હતું કે હું નહીં ખાઉં, તારા સંબંધ કોઈ હવે લાડવો નહીં ખાવ. ભલે એની ઘરવાળીને સમજાતો, તારા સંબંધ નહીં ખાવ. એટલે ઘણી વાર લોકો એમ કહો તમારા સમો, હું આવું કોઈથી બોલું જ નહીં. એટલે પણ તમારા સમય હું મરી જાઉં, તમને શું વાંધો છે? તમે તમારા પોતાના સમ ખાઓ કે મારા સમ? મારા સમ ખાય તો વાત જુદી છે. પાડતો કે તમારા સમ, બસ. પણ તમારા સમય શું તમે મરી જાઓ, મને શું વાંધો છે? એટલે ઘરવાળી કીધું તારા સમ, બસ હવે હું લાડવો નહીં ખાઉં. અને પેલી ઘરવાળી જોઈએ પકડાઈ ગયા. વિક્ષોભય. એમ ઇન્દ્રિયો કેવી છે? બહુ બળવાન છે. એ બધી ઇન્દ્રિયો, દરેક ઇન્દ્રિયોને જુદા જુદા વિષયો જોઈએ છે. અને જે ઇન્દ્રિય વધારે પ્રબળ હોય, તો ઘણી વાર લોકોને સ્વાદ છે ને એ બહુ પ્રબળ હોય, એટલે એને જમવામાં બધું પરફેક્ટ જોઈએ. સેજ પણ મીઠું રાડું પડે, અરે આમાં મીઠું કેમ વધારે છે? ભાઈ મીઠું વધારે છે તો એક ચમચી દહીં નાખી દે એટલે બહુ હલકું દહીં ગયું, બરોબર. પણ એ એવો વિચાર નહીં કરે. અને આમાં મીઠું નાખ્યું જ નથી, તરત ખાના પર ખાવાનું બનાવતા આવડતું જ નથી. આટલા વર્ષ થઈ ગયા પણ હજુ ખાવાનું બનાવતા. આમાં મરચું જાદુ છે, આમાં સેજ મરચું વધારે નાખવાની જરૂર હતી. એટલે સ્વાદ એ બહુ પાવરફુલ છે. એને ખાવા માટે બધું પરફેક્ટ જોઈએ. તો દરેક ઇન્દ્રિયોના બધાના વિષય ભોગ છે, અને બધી ઇન્દ્રિયોને પોતપોતાના ભોગ જોઈએ છે. એમાં અમુક ઇન્દ્રિયો એવી હોય કે બહુ વધારે પડતી પાવરફુલ હોય, થઈ ગયું હોય, કારણ કે એને જ વધારે મહત્વ આવ્યું હોય. એટલે જેમ જમવાને જ વધારે જે માણસ મહત્વ આવે, તો એની સ્વાદેન્દ્રિય છે ને બહુ પાવરફુલ થઈ જાય. તમને સાઉથમાં એવું એવું માણસો હોય, સર સાઉથમાં રસમ બને, એ રસમ ટેસ્ટ કરવાવાળા માણસો હોય કે આ રસમ કેવી છે. ચા ટેસ્ટ કરવાવાળા સ્પેશિયલ માણસો હોય. અને આ ચાની કંપની હોય ને એને ખાલી ચા ટેસ્ટ કરવાનો પગાર આપે. એટલે ચા પીવાવાળા હોય ને એને ખુશી થવાની જરૂર છે. એ ચા પીવી હોય તો એ માણસને એ ચા પીવાના પગાર આપે. એને કંઈક આ ચાનો ટેસ્ટ કેવો છે.
એટલે એને કઈ ક્વોલિટીમાં મૂકવું એ ખબર પડે કે આ ચા કડક છે, લાઇટ છે કે મીડિયમ છે કે શું છે, કેવો ટેસ્ટ છે. એ ટેસ્ટ કરવાનો એને પગાર મળે. એટલે શું થાય કે એ સ્વાદેન્દ્રિય જે છે એ એકદમ પાવરફુલ છે. એટલે એને બધો ટેસ્ટ ખબર પડે કે ભાઈ આમાં આ ચા જે છે એ વધારે પડતી કડક છે, આ ચા જે ઓછી કડક છે, આ તો એકદમ લાઇટ ચા છે. એમાં બધા કેટલાય બધા આપણને ખબર ન હોય, પણ એ ચાનો ટેસ્ટ કરીને નક્કી કરે કે આને કયા પ્રકારની આ ચા છે. આસામદાની ચા આવતી હોય પછી એ લોકો કંપનીવાળા ટેસ્ટ કરે કે આ ચાનો પ્રકાર કયો છે અને કઈ ગુણવત્તા એને ક્યાંય જગ્યાએ રાખવી. એના માટે એને સ્પેશિયલ માણસો રાખ્યા હોય ચા પીવડાવવા માટે. એની સ્વાદેન્દ્રિય એકદમ પાવરફુલ હોય, એને ખબર પડે કે ચાનો ટેસ્ટ કેવો છે. એમ જેને માણસ ધારે એને વધારે વિકસિત કરી શકે અને ઘણી વખત વધારે બગાડે ખરા. આંખ જે છે આપણી, તો આપણી આંખ જે જોવા માટેનું છે એ ઇન્દ્રિય છે. તો પછી વધારે પડતા પિક્ચર જોવે, વધારે પડતા મોબાઈલ જોવે તો વધારે પડતા મોબાઈલ જોવે તો આંખ ખરાબ થઈ જાય. એવું કંઈ નથી કે પછી આંખ વધારે સારી થાય વધારે મોબાઈલ જોવે, એવું નથી. પણ એ માણસને પછી જે વધારે મોબાઈલ જોવે ને એ વધુ ને વધુ એને ઈચ્છા મોબાઈલની થાય અને આંખમાંથી મોબાઈલ જાય જ નહીં, આખો દિવસ મોબાઈલ જોઈએ જ રાખે. હમણાં મારી પાસે કોઈ બે લોકોએ મોકલ્યા હતા, નાનું બાળક જે છે એને બિચારાને આપ્યું પાવું બટકું ખાવા આવ્યું તો કાને મૂકી દીધું કે કાંઈ. એટલે ભાઈ આ મોબાઈલ નથી, આ ખાવાની વસ્તુ છે. નાનું બાળક આમાં આમ કહી રાખે, આમાં ઊંઘમાં ને ઊંઘમાં આમ કહી રાખે. એટલો મોબાઈલ એના હાથમાં હોય છે કે ઊંઘમાં ને ઊંઘમાં એ મોબાઈલ ચાલુ કરે છે. તો એ બતાવે છે કે એ કેટલું બધું મન એ એનું મોબાઈલમાં રહે છે. એટલે જેમ એટલે ઇન્દ્રિયો સાથે પછી મનનું એનું બરાબર જોઈન્ટ થઈ જાય. એટલે એ જ વસ્તુ એને પછી જોઈએ. એટલે ઇન્દ્રિયો કેવી છે? પ્રમાથીની બલવત્તર, બહુ શક્તિશાળી છે. અને એ શું કરે છે? એ મનને પણ શું કરે છે? વિષયાભિમુખમ હિ પુરુષમ વિક્ષોભયંતિ. એ માણસને વિષયાભિમુખ કરી દે છે. સામાન્ય માણસની વાત જવા દો, એ તો બિચારો જ, આપણે એને બિચારો જ કહીએ. એ તો બિચારો જાય જ, એની ના નથી કે એના માટે તો શું કહ્યું, કેમ કે એને કોઈ પ્રયત્ન નથી કર્યો, એને કોઈ શાસ્ત્ર ભણ્યા નથી, એને બુદ્ધિશાળી નથી એવો. પણ અહીંયા તો નથી વિદ્વાન. અહીંયા જે વ્યક્તિની વાત છે તો વિદ્વાન વ્યક્તિ છે. એ વ્યક્તિ વિદ્વાન હોય છતાં પણ એનો અર્થ શું થયો કે વિદ્વત્તા આવી જવાથી ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ નથી આવતું. વિદ્વત્તા એક જુદી વસ્તુ છે, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરવું એ જુદી વસ્તુ છે. એટલે વિદ્વત્તા જેનામાં હોય એવી વ્યક્તિ, વિવેકી હોય એવી વ્યક્તિને પણ ઇન્દ્રિયો શું કરે છે? ધરાહાર એને વિષયોમાં ખેંચી જાય છે. આકુલી કૃત્ય હરંતિ પ્રસભમ મનઃ. એ શું કરે છે? એના વિવેક વિજ્ઞાનયુક્ત જેનું મન જે છે, મનમાં બધો જ વિવેક હતો. એ લાડવા ન ખવાય ગાય, બીજાની ગયો લાડવા ન ખવાયો, ડાયાબિટીસ થઈ જાય કંઈ એને છે. લાડવા ન ખવાયો, ડાયાબિટીસ વધી જાય ને આપણે મરી જાય. બહુ ધ્યાન રાખવું પડે. એક વખત મેં લાડવો ખાધો તો અને મારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું, માટે લાડવો ના ખાવ. એટલે એ આ કહેવાય વિવેકી માણસ. કહેતો હોય, બીજાને ઉપદેશ આપતો હોય કે લાડવા ન ખવાય, પણ પોતે જ રાત્રે લાડવો ખાઈ લેતો હોય. તો એ શું બતાવે છે કે એ વિવેકી માણસનું મન પણ ઇન્દ્રિયો જે છે એ ધરાન વિષયોમાં લઈ જાય છે. તો કરવું શું? આવું હોય તો શું કરવું? એ ભગવાન પોતે જ કહે છે. ભાઈ જો મને આવું ઇન્દ્રિયો આવી શક્તિશાળી છે કે મનને લઈ જાય તો કરવું શું? એનો જવાબ ભગવાન 61મા શ્લોકમાં આપે છે. જો 61મો શ્લોક. તાની સર્વાણિ સંયમ્ય, તાની સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ, યુક્ત આસીત મત્પરઃ વશે યસ્યેન્દ્રિયાણિ, વશે યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા
ભગવાન બે જવાબ આપે છે. એક તો ઇન્દ્રિયો પર સંયમન કેમ કરવું, અને જેનું સંયમન છે એ જ્ઞાની વ્યક્તિ છે. આમ તો ખરેખર સંયમન છે પાછું જ્ઞાની ન હોય, પણ એનું જ્ઞાન હવે સ્થિર થાય છે. એટલે જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડે. ઇન્દ્રિયો ઉપર સંયમન કરવાથી આપણે જ્ઞાની નથી બની જતા કે હવે તો મારું ઇન્દ્રિયો ઉપર સંયમન આવી ગયું તો હવે હું જ્ઞાની થઈ ગયો. કેમ ભગવાને કહ્યું છે, યસ્ય ઇન્દ્રિયાણી વશ્યાની તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેની ઇન્દ્રિયો વશમાં છે એનું જ્ઞાન દ્રઢ છે. વાત સાચી, ઇન્દ્રિયો નિયંત્રણમાં છે એનું જ્ઞાન દ્રઢ છે, પણ જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડે ને. જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર વ્યક્તિ કેવી રીતે જ્ઞાનમાં સ્થિર થઈ જાય? એટલે જ્ઞાન તો પ્રાપ્ત કરવાનું જ છે. ઓકે, પાછા આવીએ તો અને શું કહે છે? તાની સર્વાણી સંયમ્ય. માટે શું કરવાનું? આ બધી ઇન્દ્રિયો ઉપર સંયમન કરીને સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ. બે વસ્તુ ભગવાન કહે છે. ઇન્દ્રિયો પર સંયમન પણ કરવાનું કહે છે, અને આપણે કહે તો પછી કરવાનું શું? તો બધાને ખબર છે કે કાંઈ ઇન્દ્રિયો પર સંયમન કરવાનું. પણ ઇન્દ્રિયો પર સંયમન કરવું કેવી રીતે? ઇન્દ્રિયો તો બહુ તાકાતવાળી છે, મનને ખેંચી જાય છે, તો પછી સંયમન કેવું કેવી રીતે કરવું? પેલો ઉપાય દમઃ શમઃ, અને બીજું ભગવાન શું કહે છે? યુક્ત આસીત મત્પરઃ. મારે પરાયણ થઈને રહેવું. ભગવાન પોતે જ કહે છે કે મારે પરાયણ થઈને રહેવું. વશે યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેની ઇન્દ્રિય વશમાં જે છે એની પ્રજ્ઞા બરાબર સ્થિર થયેલી છે. અર્જુનનો પ્રશ્ન છે ને, ભગવાન આ કોની પ્રજ્ઞા સ્થિર થયેલી છે? પ્રજાહાતિ યદા કામાન. ભગવાન આગળ ચર્ચા કરી એમાં એ શું કહે છે કે જે વ્યક્તિની ઇન્દ્રિયો વશમાં છે ને એનું જ્ઞાન સ્થિર થયેલું છે. અર્થાત જ્ઞાની કોણ છે? કે જેની ઇન્દ્રિયો વશમાં છે. ઓકે, માટે જો ભાષ્યની અંદર શું કહે છે? તાની સર્વાણી સંયમ્ય સંયમનમ વશીકરણમ કૃત્વા યુક્તઃ સમાહિતઃ સન આસીત મત્પરઃ અહં વાસુદેવઃ સર્વ પ્રત્યેગાત્મા પરઃ યસ્ય સહ મત્પરઃ ન અન્યઃ અહં તસ્માत् ઇતિ આસીત ઇત્યર્થઃ. માટે તાની સર્વાણી સંયમ્ય, તાની સર્વાણી ઇન્દ્રિયાણી સંયમ્ય. માટે બધી તે બધીને, તાની તે બધીને, તે બધી એટલે કોણ? તે બધી એટલે બધી ઇન્દ્રિયોને. તાની સર્વાણી ઇન્દ્રિયાણી સંયમનમ વશીકરણમ કૃત્વા. માટે એની પર સંયમન કરવાનું, વશીકરણ વશમાં કરવાનું. વશમાં એટલે શું? આપણે શરૂઆતમાં જે વાત કહીએ ને, વશમાં કરવું એટલે શું? આપણા વશમાં શું કહેવાય? જેને આપણે કહીએ એમ કરે એ આપણા વશમાં કહેવાય. મારા ખિસ્સામાં પૈસા છે તો એ મારા વશમાં છે. કેમ? કે મારે જ્યાં વાપરવો હોય ત્યાં વાપરી શકું. પણ મારા પૈસા શેર બજારમાં રોકેલા છે તો એ મારા વશમાં નથી. તો એવી રીતે મારા વશમાં એટલે શું? જે હું કહું એમ કરે એને કહેવાય મારા વશમાં છે. માટે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ? ઇન્દ્રિયોને પોતાના વશમાં કરવા. બોલવાનું મન થાય તો નહીં બોલવાનું, ભલે ને મન થાય પણ બોલવાની જરૂરિયાત નથી. તો પહેલા શું કરવાનું? દમઃ એટલે ધરાર ઇન્દ્રિયો ઉપર દમન કરી અને ઇન્દ્રિયો ઉપર સંયમન કરવાનું. પછી ઇન્દ્રિયોને સમજાવવાની, અર્થાત મનને સમજાવવાનું કે જેથી ઇન્દ્રિયો જે છે એ બહાર ન જાય. પણ અહીંયા ભગવાન શું કહે છે? એ મનને ક્યાં લગાડવાનું? યુક્ત આસીત મત્પરઃ. ભગવાન કહે છે કે મારે પરાયણ થઈને રહેવું. ઇન્દ્રિયો ઉપર સંયમન કરી અને પછી યુક્ત સમાહિત સન્ન આસીત આસીત મત્પરઃ. ભગવાન કે મારે પરાયણ થવાનું. હા, ઘણા બધા લોકો છે ને આ શબ્દને પકડી લે કે ગીતામાં ભગવાને કીધું છે મત્પરઃ, મારે પરાયણ રહેવું એટલે કૃષ્ણને પરાયણ રહેવાનું. રામને નહીં, શિવજીને નહીં, ગણપતિને નહીં, હનુમાનજીને નહીં.
માત્ર કૃષ્ણને જ મત્પરઃ, એ પોતાનું ધ્યેય બનાવવાનું, એનું ધ્યાન કરવાનું, એને પરાયણ રહીને રહેવાનું, બીજા કોઈને નહીં. એવો જો કોઈ અર્થ કરતા હોય તો શંકરાચાર્ય કહે છે કે ખોટો અર્થ છે. શું છે? મત્પરઃ, હું એટલે કોણ? અહમ વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા પરઃ. હું એટલે કોણ? વાસુદેવ. વસતી સર્વસ્વી ઇતિ, બધું જ જેની અંદર વસે છે અને જે સર્વની અંદર વસે છે એ વાસુદેવ. વાસુદેવ એટલે શું? જેમાં સર્વ વાસ કરે છે અથવા તો જે સર્વમાં વાસ કરે છે એ વાસુદેવ છે. અહમ વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા. હું કોણ છું? મારે પરાયણ રહેવું એટલે શું? મારે પરાયણ રહેવું એટલે ખરેખર તો અહીંયા અહમ વાસુદેવ અહમ આત્મા, એ પરમાત્મા જે છે એ મારો જ આત્મા છે, એને પરાયણ રહેવું. મારો આત્મા છે એ જ વાસુદેવ છે અને એને જ પરાયણ રહેવું. એટલે બીજા શબ્દોમાં કહીએ તો શું છે ખબર છે? બીજા શબ્દોમાં એ છે કે સતત શાસ્ત્રનું શ્રવણ કરવું. એટલે ભગવાન જે છે મારો આત્મા છે, અહમ વાસુદેવ પ્રત્યેક આત્મા, સર્વનો આત્મા છે, મારો જ આત્મા છે. તો એવું તો જ્ઞાન હોય તો જ માણસ વિચાર કરે છે. જો શાસ્ત્રનું શ્રવણ કરે તો જ એવો એને વિચાર આવે ને કે પરમાત્મા જે સર્વના હૃદયની અંદર રહેલો છે, મારા હૃદયમાં પણ એક છે. તો મારા હૃદયની અંદર રહેલો જે આત્મા જે છે, પ્રત્યેક આત્મા એ વાસુદેવ છે, ભગવાન છે. એવું ચિંતન કરવાનું. એવું ચિંતન કેવી રીતે માણસ કરી શકે? શાસ્ત્રનું શ્રવણ કરે તો જ એવું ચિંતન થઈ શકે. માટે પહેલા શાસ્ત્રનું શ્રવણ અને પછી એ પરમાત્માનું ચિંતન. એવા રૂપે અહમ વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા પરઃ યસ્ય સહ. એવું જે કરે છે ને એની ઇન્દ્રિયો વશમાં. અને કોઈ એમ કે ના ના અમને આવું બધું ન આવડે, તો અમે તો ભગવાન કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણ, અમને તો રામ એટલે રામ જ દેખાય. પછી મારો આત્મા જે રામ એવી તમને ખબર ના પડે કાંઈ નહીં. પણ ઈશ્વર પરાયણ જેવું એ કોઈ ઈશ્વર પરાયણ, કોઈ ભગવાન પરાયણ, કોઈ અહમ. શંકરાચાર્ય શું કહે છે? અહમ વાસુદેવ સર્વ પ્રત્યેક આત્મા, એને પરાયણ રહેવું. બીજો કહેવાનો આશય શું છે? મુખ્ય ખબર છે? મુખ્ય આશય એ છે વિષયોને પરાયણ ન રહેવું, ભગવાનને પરાયણ રહેવું, ઈશ્વરને પરાયણ રહેવું, વાસુદેવને પરાયણ રહેવું. ભલે ને તમે રામચંદ્રજીને પરાયણ રહ્યું. પરાયણ એટલે શું? એનું ચિંતન થાય, ભગવાનનું ચિંતન થાય. એ રામચંદ્રજી છે સર્વનો આત્મા છે, તો એ રૂપે ભલે તમે ચિંતન કરો, પણ એ રૂપે ઈશ્વરનું ચિંતન કરવાનું, ભગવાનનું ધ્યાન કરવાનું છે. કે ધ્યાન થાય જ નહીં ખરેખર તો, કેમ કે ઇન્દ્રિયો ખેંચી જાય મનને. તો પણ પ્રયત્નપૂર્વક મનને પાછું લઈ આવવાનું, ધ્યાન કરવાનું અને મારે પરાયણ થઈને રહેવું. આશ્રિત એટલે બેસી જવું એવું નહીં. આશ્રિત એટલે આમ તો ખરેખર આશ્રિત એટલે બેસી જવું થાય, પણ આશ્રિત એટલે એ પ્રકારે રહેવું. રહેવું એટલે ભલે ને તમે ગમે ત્યાં જાઓ પણ મનની અંદર વિચાર એવો જ હોવો જોઈએ કે સર્વના હૃદયની અંદર ઈશ્વર રહેલો છે. એવું ચિંતન સતત ચાલતું રહેવું જોઈએ. એવું ચિંતન સતત ચાલતું રહે. જ્યારે જ્યારે સમય મળે તમે ચિંતન કરો. તો એનાથી શું થશે? એને કારણે મન જે છે એ જે છે જેમ ઇન્દ્રિયો બધી ખેંચી જાય ને એમ એ ઇન્દ્રિયો જે છે મનને ખેંચી નહીં શકે. કેમ કે મન બીઝી છે. આપણે તમને બધાને ખબર હશે કે નાનું બાળક હોય ને અને રમકડું બહુ ગમતું હોય અને પછી રમકડું કોઈને ના દે, કોઈને ના દે, ના પોતાની પાસે ના, બરોબર. પણ એને તમે બીજું રમકડું આપી દો ને તો એ આ રમકડું ભૂલી જશે. ઘણી વાર એવું કે ઘરમાં બે બાળકો, એક બહારથી આવ્યો હોય, એક ઘરનો હોય, હવે બે બાળકોને એક જ રમકડું જોતું હોય અને પછી ઘરમાં ધબાધબી થાય. પછી બુદ્ધિશાળીઓ શું કરે? એના દીકરાને કે લે બેટા હું તને જો આ નવું રમકડું આપું, લે તને બહુ ગમે છે ને, એટલે નવું રમકડું એને આપી દે ને તો જૂનો રમકડું ભૂલી જાય. મન કેવું છે? વાંદરા જેવું છે. વૃંદાવન કેવો ખબર હશે, વાંદરાનો અનુભવ કોઈ કયો હશે. વાંદરા શું કરે? માણસ આવે ને તરત જ ચશ્માવાળા માણસને જોવે તરત જ એના ચશ્મા લઈ લે. તમને ખબર જ ના પડવા દે. તમે ગમે એટલા સાવધાન રહ્યો ને, તમે એક ક્ષણ ભૂલ્યા ને ત્યાં વાંદરો આવીને તમારે ચશ્મા લઈ જાય. હવે ચશ્મા પાછા કેમ લેવા? આજકાલ એવું છે કે વાંદરાને ફ્રૂટી પીવડાવવાની, એટલે વાંદરા જે હોય ને આજુબાજુ ફ્રૂટી મળતી હોય.
એ વાંદરાને તમે ફ્રૂટી આપો ને એટલે ચશ્મા મૂકી દે. ચશ્મા મૂકી દે તમે લઈ જાઓ આખો દે. પણ જો તમે એને કહો કે લાવ ચશ્મા એમ વાંદરો ચશ્મા ન દે. એને તમે કંઈક બીજું આપી દો એટલે ચશ્મા મૂકી દેશે. એમ આપણું મન છે ને વાંદરા જેવું છે. એ બારે વિષયોમાં જતું હોય તો એને નવું એક વસ્તુ આપી દે. શું નવી વસ્તુ આપવાની છે? ઈશ્વરનું ચિંતન. જેવું ઈશ્વરનું ચિંતન થશે ને એટલે શું થાય કે એને મનને કંઈક સાધન મળી જાય. કોઈ પણ વસ્તુ મનને કંઈક સાધન મળી જાય ને એટલે ભૂલાઈ જાય. ભલે પછી પાછું યાદ આવી જાય એની ના ને એ તો ટેમ્પરરી છે ને. ટેમ્પરરી તમારે ઇન્દ્રિયોને વશમાં રાખવી હોય, મનને વશમાં રાખવી હોય તો શરૂઆતમાં આ બધા ઉપાયો છે. આ બધા ઉપાયો થાય પછી ધીમે ધીમે આ શું સમય માંગી લેવું છે. પેલો સિંહ હોય ને એ કંઈ કોઈના હાથમાં ન આવી જાય, કોઈના કાબુમાં ના આવી જાય. તો તમે હવે તો સર્કસ બંધ થઈ ગયા પણ તમે મોટા ઉંમરના આખા બધા સર્કસ જોયા થશે. એ સર્કસની અંદર પેલો રિંગ માસ્ટર હોય એ સિંહને આમ ફટાક કે સિંહ આગ ઊભો થઈ આવી અને એ ઓલા ટેબલ ઉપર ચડી જાય અને જ્યાં ઊભું ન રહેવાતું એવી જગ્યાએ ચાર પગ ભેગા કરીને આવું કુકડું વળીને સિંહ ઊભો રહી જાય. હવે આવો સિંહ બંધાન એવો સિંહ અને એ કેમ ટેબલ ઉપર ઊભો રહી જાય છે? કેમ કે એ રિંગ માસ્ટર વર્ષોથી પ્રયત્ન કરતો એની ઉપર. અને પ્રયત્ન જેમાં તમે વારંવાર પ્રયત્ન કરો ને પછી તમારે એની ઉપર કાબુ આવે. એમ ઇન્દ્રિયો ઉપર સંયમન કરવાનો સતત તમારો પ્રયત્ન ચાલુ રહે ને એટલે પછી ધીમે ધીમે ઇન્દ્રિયો ઉપર સંયમન આવે. એવું નથી કે એક દિવસમાં આવી જાય તો કે હા જો ભગવાનની ગીતામાં કીધું તાની સર્વાણી સંયમની વિકાસ મતપર આપણે ભગવાનને પરાયણ થઈને બેસી જઈએ ને એટલે ઇન્દ્રિયોમાં વશ થઈ જાય. પણ ત્રીજે દિવસે આવે કે સ્વામીજી તમે કીધું હતું પણ અમારી ઇન્દ્રિયો કાંઈ વશમાં ન આવી. આ તો કેવું છે? સિંહને વશ કરવા જેવું છે. એ સિંહને તમે એક દિવસમાં વશ ના કરી શકો. એટલે કાંઈ એક દિવસનો પ્રોજેક્ટ નથી. એક જ દિવસમાં બધું વશમાં આવી જશે. ધીરે ધીરે આ બધું એ કામ કરે છે. અચ્છા જો કે છે જો છેલ્લું વાક્ય શંકરાચાર્ય કહે જો એવમ આસીનસ્ય યતેહે વશેહિ યસ્યેન્દ્રિયાણિ વર્તન્તે અભ્યાસ બલાત તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા અભ્યાસ બલાત એવં આસીનસ્ય યતેહે યતિ એટલે આમ યતિ એટલે યોગી થાય પણ સાચો અર્થ શું છે? યતે એટલે યતનશીલા જે હંમેશા પ્રયત્ન કરે છે. યોગી એટલે શું? જે હંમેશા ઈશ્વરની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એને કહેવાય યતિ, એને કહેવાય યોગી. એટલે અહીંયા કે છે યતે એટલે યતનશીલ. જે યતનશીલ છે, જે પ્રયત્નશીલ છે એની ઇન્દ્રિય વશમાં આવે છે. જે પ્રયત્ન નથી કરતો એની ઇન્દ્રિય વશમાં નહીં આવે. પણ કેવી રીતે આવશે? અભ્યાસ બલાત. શંકરાચાર્યજી શબ્દ મૂકી દીધો અભ્યાસ બલાત. અભ્યાસના બળથી. અભ્યાસનું બળ જે છે ને એ બહુ પાવરફુલ છે. જે માણસ અભ્યાસ કરશે ને એને એ વસ્તુની પ્રાપ્તિ થશે. એટલે જે અહીંયા પણ સવારે ઉપનિષદમાં પણ કહે છે કે આ બધું રોજ કરવાનું છે. અભ્યાસ બલાત. તમે રોજ ચેન્ટિંગ કરો, રોજ તમે ગીતાના શ્લોક બોલો, તમને ગીતાના શ્લોક મોઢે થઈ જશે. તમારે મોઢે કરવાની જરૂર નહીં પડે. ભલે તમે રોજ વાંચીને બોલો, રોજ વાંચીને બોલો, પણ એક સમય એવો આવશે, કેવો આવશે? તમને શ્લોક મોઢે થઈ જશે ગીતાના શ્લોક. એવી રીતે વેદના મંત્રો છે, આપણા ઉપનિષદના મંત્રો છે, તમે રોજ બોલો. રોજ બોલશો ને એટલે તમારે મોઢે થઈ જશે મંત્ર. જેમ કે ખરેખર એવું છે પહેલાંના જમાનામાં એવું હતું કે વ્યક્તિ કોઈ કહે ને કે મારે શાસ્ત્ર ભણવા છે, ગુરુજીના આશ્રમમાં જાય ને એટલે પહેલાં તરીકે સેવા કરો, પછી એને એમ કહે કે આ ગીતા છે ને આખી મોઢે કરી નાખ, પછી ગીતા ભણાવીશ. પહેલાં આખી ગીતા મોઢે કરવાની, પછી ગીતા ભણવાની. એ દ્વારા શું થતું કે એની પરીક્ષા પણ થતી કે આ વ્યક્તિને ખરેખર શું જોઈએ છે, એટલે ખરેખર ગીતા ભણવી છે. એ તો ભાઈ ઘણા લોકો હોય ને કે ટેમ્પરરી હોય કે ચાલો ને ભાઈ નવરા છીએ તો સત્સંગમાં જઈએ, સત્સંગમાં આવે, કાન પવિત્ર થાય, કાન પવિત્ર થાય.
બરાબર છે, કાન પવિત્ર છે, એની ના પણ એ કાન જ પવિત્ર થાય, પછી આગળ ન થાય કાંઈ. કેમ કે રેગ્યુલર નથી, એને ભણવું નથી, આ તો અચાનક આવી ગયા હોય. જે વ્યક્તિ ખરેખર ઈચ્છે છે એ વ્યક્તિ હંમેશા ગમે. પેલો ભાઈ કહેતા કે તમે કેટલા દૂરથી આવો છો, તમને વાત નથી હવે છે તમે પેલું બોર તળાવ પાસેથી આવો છો, એટલું બધું કેટલા 6-7 કિલોમીટર થાય, એટલા બધા દૂરથી આવો છો? હા, એટલા બધું. એને દૂર નથી લાગતું. કેમ નથી લાગતું? કેમ કે એને શાસ્ત્ર ભણવું છે. જેને શાસ્ત્ર ભણવું એને દૂર ન લાગે. ગમે હોય તમે જેને ભણવું છે એને કાંઈ દૂર નથી. નહીં તો બધા લોકો બહાના કાઢે કે સ્વામીજી ટાઈમ તમારો એવો છે ને કે થોડોક વહેલો પડે છે. કાંઈ વાંધો નહીં સ્વામીજી, તમે ટાઈમમાં કંઈક ફેરફાર કરતા હો તો. કારણ કે સ્વામીજી તમે આવા સમય આવો ને ત્યારે અમારે બહુ કામ હોય. આ પેલું લગ્ન પ્રસંગ બધા ચાલતા હોય ને ત્યારે અમારે લગ્નમાં તો જવું પડે. જાઓ લગ્ન, અમારાથી અત્યારે નથી અવાતું, કાંઈ નહીં. ન હોય તો તમે ઘરે બેસીને ભગવાનનું નામ લો. બરાબર. કેમ કે ભગવાનનું નામ લેવાથી જે શક્તિ આવશે ને પછી આવશે. અત્યારે એની શક્તિ ઓછી છે, એનામાં તાકાત નથી કે હું જાઉં. તો ભગવાન બધાને શું છે? ભગવાન બધાને ચાન્સ આપે છે. આપણા પૂર્વજન્મના હોય ને પુણ્ય, આપણે ભગવાન પાસે માંગી લીધું હોય, એસી મતી દેવો ભગવાન તવ મોક્ષ ધામ પાવો. એ ભગવાન એવી બુદ્ધિ આપો કે મારે તમને જ પ્રાપ્ત કરવા છે. પછી ભલે પ્રયત્ન ન કર્યો, ભગવાને પ્રાર્થના કરી લીધી હોય, ભગવાને બરાબર સાંભળ્યું હોય કે મારા ભક્તે આવી મને પ્રાર્થના કરી કે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં. પછી ભગવાન એને ચાન્સ આપે. શું ચાન્સ આપે? છાપામાં આવે, જાહેરાત આવે કે જો ભાઈ આ ગીતાનો સ્વાધ્યાય ચાલે છે, જાઓ. જો માણસ પકડી લે એનું પુણ્ય પરિપાક થઈ ગયો, પણ એને પછી પકડી લેવું પડે, નહીં તો પુણ્ય પૂરું થઈ ગયું. કેમ કે એને ખબર છે કે સત્સંગ છે અને છતાંય નથી જાવું. એનો અર્થ શું થયો? એને ખરેખર જ્ઞાન જોઈતું. હજુ એની મુમુક્ષા જે છે એ મુમુક્ષા હજી તીવ્ર નથી થઈ. એટલે મુમુક્ષુત્વ કેવું જોઈએ? તીવ્ર મુમુક્ષુત્વ જોઈએ. એ જે તીવ્ર મુમુક્ષુત્વ હોય એ વ્યક્તિ એ બધું સહન કરીને ગમે તેટલું સહન કરવું છે. તમે સાંભળો, અત્યારે તો આપણે બધાને બધું બહુ સારું બધું વ્યવસ્થિત મળે છે. ઉપર પંખા ચાલતા હોય, ખુરશી બેસવાનું હોય. તમે આગળના મહાત્મા જે છે એને પૂછો ને તમે કે તમે શાસ્ત્ર કેવી રીતે ભણ્યા હતા? તમને ખબર ચિન્મયાનંદજી શાસ્ત્ર કેવી રીતે ભણ્યા હતા? એ શિવાનંદજી પાસે ગયા ને કહ્યું મને ભણાવો. શિવાનંદજી કહે કે હું તો નથી ભણાવતો, ભણવું હોય તો તું જા ઉત્તર કાશી. એટલે એમને ઉત્તર કાશી ગયા તપોવનજી મહારાજ પાસે. કે તપોવનજી મહારાજ પાસે જા, એ તને ભણાવશે. એવું કહે તપોવનજી મહારાજ ધક્કો મારી દીધો એને કે જા મારે તને નથી ભણાવો. 2 વખત એવું કહ્યું. પછી ત્રીજી વખત તપોવનજી મહારાજ ભેટી પડ્યા અને ઉત્તર કાશીમાં એ વખતે શું ફેસિલિટી મળતી જરાક તપાસ કરજો. કાંઈ ના હોય. નાનકડી ઝૂંપડીમાં રહેવાનું હોય અને ગંગામાં નાહવા જવાનું હોય, ત્યાંથી પાણી લઈ આવવાનું હોય. નળની લાઈન ન આવતી હોય ત્યાં, ચાલો નળની લાઈન છે, પાણી ત્યાંથી ભરી લઈ આવવું પડે, ગુરુજીના કપડાં ધોવા પડે, બધું કરવું પડે. એમને છે બધું ના મળી જાય. પણ તમારા બધાના પુણ્ય ખૂબ સારા છે કે તમને બધું બેઠા બેઠ મળી જાય છે. પણ એ પુણ્ય સારા છે, પણ એ તમારે બાજુ પકડી લેવું પડે, નહીં તો પુણ્ય પૂરા થઈ જાય. જો આપણે એને પકડી ના લઈએ તો પુણ્ય આપણા પૂરા પણ થઈ જાય, એ જતું આપણામાંથી સરકી જાય. એટલે ભાષા આવીએ તો એ વ્યક્તિએ પ્રયત્ન કરવો આવશ્યક છે. જે માણસ પ્રયત્ન કરશે, જે માણસ અભ્યાસ કરશે, જે અભ્યાસ કરશે ને એને જ જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ તો એવી જ રીતે ઇન્દ્રિયોને પણ વશમાં કરવી હોય તો અભ્યાસ આવશ્યક છે. એવું નથી કે એક દિવસમાં ઇન્દ્રિયો વશમાં થઈ જશે. દમઃ શમઃ અને ઈશ્વર પરાયણ થઈ અને જ્યારે વ્યક્તિ જે છે એ રીએ તો ઇન્દ્રિયો જે છે એને વશમાં લઈએ, તો ઇન્દ્રિયો વશમાં આવતી નથી. સમય થઈ ગયો છે એટલે આગળ પછી છે ને આવતીકાલે બહુ સરસ છે કે આ સર્વ અનર્થનું મૂળ જે છે ને એની શરૂઆત ક્યાંથી થાય છે? માણસનું જે પતન થાય છે ને એ પતનની અંદર શરૂઆત કેવી રીતે થાય છે? ઘણી બધી જગ્યાએ માણસને ચાન્સ હોય છે બચવાનો, પણ જો એમાં માણસ ન બચે તો છેવટે એનું પતન થાય છે. પણ એ પતનની શરૂઆત ક્યાંથી થાય છે એના માટે 2 શ્લોક છે, આપણે આવતીકાલે જોઈશું. હરિ
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ